નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આકાશ ચૌહાણ તમને ધોરણ 11ના પહેલા ચેપ્ટર અર્થશાસ્ત્રનો પરિચય તેના વધુ એક મુદ્દા સાથે આગળ વધારીશ. ગયા લેક્ચર્સમાં આપણે વાત કરી હતી કે અર્થશાસ્ત્રની પશ્ચિમના સંદર્ભમાં વ્યાખ્યાઓ શું છે. તેમાં આપણે બે વ્યાખ્યાઓની વાત કરી હતી. એક પ્રોફેસર એડમ સ્મિથ દ્વારા આપવામાં આવેલી અને બીજી પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા આપવામાં આવેલી. આજે આપણે શ્રીમાન પ્રોફેસર લાયોનેલ રોબિન્સે અર્થશાસ્ત્રની શું વ્યાખ્યા આપી તેને ચર્ચીએ. પ્રોફેસર લાયોનેલ રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એક, યાદ રાખજો, અછતલક્ષી શાસ્ત્ર છે. અછત એટલે કે કોઈ પણ વસ્તુની ઉણપ હોવી, ખોટ હોવી. તો આપણા અર્થશાસ્ત્રમાં અછતમાંથી ઉદ્ભવતી આર્થિક સમસ્યાઓનો અભ્યાસ મુખ્ય બાબત છે. અત્યારના કોરોનાની મહામારીના સંદર્ભની જ વાત કરીએ તો વિવિધ પ્રકારની વસ્તુઓની અછત સર્જાવાના કારણે સરકાર દ્વારા દરેક ઔદ્યોગિક એકમોને શું આપી? છૂટ આપી. કુદરતે માનવીની તમામ જરૂરિયાતો સંતોષવા માટે પૂરતા સાધનો પૂરા પાડ્યા નથી. જેમ કે ભારત પાસે પાણી વિપુલ પ્રમાણમાં છે, પણ એનાથી ઉલટું અન્ય ખનિજ સંપત્તિઓ ઓછી. તો સામે પક્ષે સાઉદી અરેબિયા જેવા દેશો જે ખરા, એમની પાસે ખનિજ તેલનો વિપુલ ભંડાર છે, પણ પાણીની અછત છે. તેથી માનવીએ કઈ જરૂરિયાતો સંતોષવા માટે કયા સાધનોનો ઉપયોગ કરવો તે નક્કી કરવું પડે છે. તો બસ આપણું આ જે અર્થશાસ્ત્ર ખરો એ આ જ બાબતોનો શું કરે છે? અભ્યાસ કરે છે. ઓકે, થોડુંક આગળ. રોબિન્સ અર્થશાસ્ત્રને અછતલક્ષી અર્થશાસ્ત્ર કહે છે. રોબિન્સ અર્થશાસ્ત્રને અછતલક્ષી અર્થશાસ્ત્ર કહે છે. કેમ એવું પૂછવામાં આવે તો એના કંઈક કારણો છે. જેમ કે પહેલું કારણ જુઓ કે જરૂરિયાતો અમર્યાદિત છે આપણી. તમે ધોરણ 10માં હતા, ત્યારે 15મા પાઠની અંદર આની થોડીક માહિતી મેળવી કે આપણી જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. પણ સામે જરૂરિયાતોના સંદર્ભમાં આપણા સાધનો જે ખરા, યાદ રાખજો મિત્રો, એ મર્યાદિત છે. અને સાધનોના વૈકલ્પિક પાછા શું છે? ઉપયોગો છે. તમને એક સામાન્ય ઉદાહરણ આપું. જમીન આપણી પાસે કેવી છે? મર્યાદિત છે. પણ આ જમીન વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. એ તમે જાણો છો કઈ રીતે. ઓકે, રોબિન્સની વ્યાખ્યામાંથી પાછી કેટલીક બાબતો આપણે સ્પષ્ટ કરી શકીએ. જેમ કે પહેલી બાબત, માનવી મર્યાદિત સાધનો વડે પોતાની જરૂરિયાતો કેવી રીતે સંતોષે છે તેનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. માનવી પોતાના જે મર્યાદિત સાધનો ખરા, તો એના વડે જ પોતાની શું કરે છે? જરૂરિયાતો સંતોષે છે. પણ કેવી રીતે સંતોષે છે? તો તેનો જ અભ્યાસ આપણા ક્યાં થાય છે? અર્થશાસ્ત્રમાં. માટે રોબિન્સના મતે યાદ રાખજો, તે માનવ વ્યવહારનો એક શું કહી શકાય? શાસ્ત્ર. બીજો મુદ્દો કે અર્થશાસ્ત્ર લોકોની જરૂરિયાતો સંતોષતી ભૌતિક અને અભૌતિકને લગતી તમામ બાબતોનો અભ્યાસ કર્યો. આગળ આપણે વાત કરી હતી માર્શલની, તો માર્શલે માત્ર શું કર્યું હતું? ભૌતિક બાબતોનો અભ્યાસ કર્યો હતો. જ્યારે અહીંયા રોબિન્સ ભૌતિક અભૌતિક બંને બાબતોનો શું કરે છે? અભ્યાસ. ત્રીજો મુદ્દો એની વ્યાખ્યામાંથી નીકળતો કે અર્થશાસ્ત્ર એ માનવીએ પસંદ કરેલી જરૂરિયાતો ખરાબ છે કે સારી, યોગ્ય છે કે અયોગ્ય, તે નક્કી કરતો નથી. ઓકે, કારણ કે માનવીની જરૂરિયાતો યાદ રાખજો અમર્યાદિત છે. એટલે એમાં એની ખરાબ સારી, યોગ્ય અયોગ્ય બાબતો આવી જ જશે. ચોથું કે અર્થશાસ્ત્રનો પાયાનો પ્રશ્ન પસંદગીનો છે.
સાધન તથા તેના ઉપયોગ સાથે માનવીને તેના માટે મહત્ત્વની હોય તેવી જરૂરિયાત સંતોષવાનું તે શું કરે છે? પસંદ કરે છે. જેમ કે મેં તમને હમણાં વાત કરી કે જમીન છે, તો આ જમીનમાંથી અથવા તો આ જમીનનો શું ઉપયોગ કરવો એની તે શું કરશે? પસંદગી કરશે. પણ પસંદગી કરશે તો એમાં શું યાદ રાખશે કે એના માટે મહત્ત્વનું શું છે? જમીન. ઓકે. અર્થશાસ્ત્ર માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. માનવી મહત્તમ સંતોષ મેળવે તે મુજબ જરૂરિયાતો વચ્ચે મર્યાદિત સાધનોની અર્થશાસ્ત્ર શું કરે છે? ફાળવણી કરે છે. આગળ વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો મહત્તમ સંતોષ મળે તે મુજબ યાદ રાખજો, કરકસરપૂર્વક ફાળવણીના નિયમન અને વહીવટ કરવાના સિદ્ધાંતનો પણ અર્થશાસ્ત્ર શું કરે છે? અભ્યાસ કરે છે. છેલ્લે રોબિન્સે યાદ રાખજો અર્થશાસ્ત્રને એક વાસ્તવવાદી વિજ્ઞાન કહ્યું છે. કેમ? કારણ કે તેમાં નૈતિક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. હા, તેથી કહી શકાય કે તે આદર્શવાદી શાસ્ત્ર નથી. જેમ એડમ સ્મિથ અને માર્શલની વ્યાખ્યાઓની કેટલીક ટીકાઓ હતી, તો યાદ રાખજો પ્રોફેસર લાયોનેલ રોબિન્સે આપેલી વ્યાખ્યાની પણ કંઈક ટીકા છે. કઈ? કે તેની આજે વ્યાખ્યા ખરી, યાદ રાખજો, ઉત્પાદન અને વહેંચણી પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓકે. કઈ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો ઉત્પાદન અને વહેંચણી પર. ઓકે, ચલો એક બીજો મુદ્દો નાનકડો ચર્ચી લઉં આ જ ટોપિકની સાથે સાથે. સાંભળજો. જો અહીંયા આટલું યાદ રાખો કરીને, અહીંયા કંઈક નામ આપેલા છે મેં, અને એ દરેક નામની આગળ એમના દ્વારા લખાયેલા પુસ્તકનું નામ છે. ઓકે. જેમ કે પહેલાં વાત કરીશું ચાણક્ય, કૌટિલ્ય, બરાબર, જે કહો તે. તેઓએ ઈસવીસન પૂર્વે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામનું શું લખેલું હતું? પુસ્તક લખેલું હતું. એવી જ રીતે મહાન તત્વચિંતક એરિસ્ટોટલ, જેઓએ પણ એક પુસ્તક લખ્યું ઓઇકોનોમિકા. ધ્યાનથી સાંભળજો, ઓઇકોનોમિકા. અર્થશાસ્ત્રના પિતા એવા પ્રોફેસર એડમ સ્મિથ કે જેઓએ 1776માં રાષ્ટ્રોની સંપત્તિ, કે જેને અંગ્રેજીમાં વેલ્થ ઓફ નેશન્સ કહેવાય છે, તે નામનું પુસ્તક લખ્યું. અને આના આધારે જ અર્થશાસ્ત્રનો શું આપ્યો તેઓએ? પરિચય. ત્યાર પછી પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ કે જેઓ 1890માં અર્થશાસ્ત્રના સિદ્ધાંતો એટલે કે પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક લખ્યું. છેલ્લે લાયોનેલ રોબિન્સ કે જેઓએ 1931માં નેચર એન્ડ સિગ્નિફિકેશન ઓફ ઇકોનોમિક્સ નામનું શું લખ્યું હતું? પુસ્તક લખ્યું હતું. તો બાળકો, આ જે મુદ્દા ખરા તમને ટૂંકા પ્રશ્નોમાં પૂછાવાની સંભાવનાઓ ધરાવે છે. ઓકે. તો એને એક વખત તમારે ચર્ચી લેવા અને યાદ રાખવા. તો ચલો પછી મળીએ.